કેમ છો બધા મજામાં છો? આજે આપણે બનાવીશું બાજરીનો લોટ અને ઘઉંના લોટના ઢેબરા, ઘણા લોકોને થેપલા પણ કહે છે. મસાલા બધા જ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લખેલા છે. તો ચાલો હવે આને મિક્સ કરીને લોટ બાંધી લઈએ અને પછી બનાવવાની શરૂ કરીએ. બધી સામગ્રીને મિક્સ કરી લો. આ સમયે થોડું ચાખવું હોય તો ચાખી લેવાનું, સુગર સોલ્ટ એડ કરી શકાય. થોડું પાણી નાખીને પછી લોટ બાંધી દો. લોટ થોડો ઢીલો રાખવાનો, બહુ કઠણ પણ નહીં. થોડું તેલ નાખીને બસ સ્મૂથ કરી લો, લુવા વાળી લો અને લુવાને કોરા લોટની અંદર લપેટીને તેને વણી લો. ઢેબરા વણાઈ જાય પછી તેને લોઢી ઉપર મધ્યમ તાપ પર બંને બાજુથી સરખી રીતે શેકી લો તેલ નાખીને, અને બસ આપણા થેપલા કે ઢેબરા ખાવા માટે તૈયાર છે ને એકદમ સરસ. ઢેબરા બહુ મસ્ત બન્યા છે, ટેસ્ટમાં પણ એકદમ સરસ. ચા, દૂધ, કોફી સાથે બહુ જ સરસ લાગે છે. તમે પણ બનાવો, જરૂર બનાવો. મારી રેસીપી ફોલો કરી. રેસીપી ગમે તો લાઈક જરૂર કરજો અને શેર જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.